આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. ભારતનું પ્રથમ વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ 2025નું ગઈકાલે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સમાપન થયું. ગુરુવારથી શરૂ થયેલી 4 દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સંમેલનમાં 90થી વધુ દેશોએ ભાગ લીધો હતો, જેમાં 10,000થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગના પ્રભાવશાળી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મીડિયા અને મનોરંજનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, મીડિયાનું વૈશ્વિકરણ, સામગ્રી નિર્માણનું ભવિષ્ય અને ઉભરતી ટેકનોલોજીનો પ્રભાવ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી. વેવ્સ બજારમાં દેશભરના સર્જકો અને ફિલ્મ નિર્માતાઓ સાથે 1,300 કરોડ રૂપિયાથી વધુના વ્યવસાયિક સોદા કરવામાં આવ્યા હતા. સંમેલન દરમિયાન ગ્લોબલ મીડિયા ડાયલોગમાં 77 દેશોના પ્રતિનિધિઓએ વેવ્સ ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. 4 દિવસીય સંમેલન દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ 2025 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર કરશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે સવારે 10:30 વાગ્યાથી પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે, તેમ બોર્ડની યાદીમાં જણાવાયું છે. દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આકાશવાણી સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ વખતે પણ કચ્છનું પરિણામ ખૂબ સારું રહેવાની આશા છે. આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 સાયન્સ પ્રવાહ અને ગુજકેટ નું પરિણામ જાહેર થનાર છે. ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના અંદર 54,000થી વધુ વિદ્યાર્થીઓ એ આ પરીક્ષાઓ ધોરણ 12 સાયન્સ અને 12 આર્ટ્સની આપેલી હતી અને લગભગ 1,378 જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રુપના અંદર અને બી ગ્રુપના અંદર મળીને ટોટલ 1,800 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપેલી હતી અને આ તમામનું પરિણામ એ આજે જાહેર થનારું છે. કચ્છ માટે ખૂબ સારી વાત છે કે આ વખતે કચ્છનું પરિણામ ખૂબ સારું હશે, કારણ કે આપણે આ વખતે 4 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી છે અને આપણે બાળકોએ ખૂબ સારી તૈયારી કરી છે અને 100%ના રિઝલ્ટ વાળી પણ સ્કૂલો ઘણી બધી હશે, એટલે એક આશાવાદ છે કે ખૂબ કચ્છ માટે સારું પરિણામ રહેશે. રાજ્યમાં 75,000થી વધુ વિદ્યાર્થીઓએ ગઈકાલે નીટની પરીક્ષા આપી. મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા એટલે કે નીટની પરીક્ષા ગઈકાલે કચ્છ સહિત દેશભરમાં યોજાઈ. અંદાજે 1 લાખ બેઠક પર પ્રવેશ માટે દેશભરમાંથી 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી. સઘન સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે સરકારી સંસ્થાઓમાં નીટની પરીક્ષાનું આયોજન કરાયું હતું. બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પરીક્ષા યોજાઈ હતી. કચ્છ જિલ્લામાં ભુજ અને ગાંધીધામમાં 4 કેન્દ્રો પર નીટની પરીક્ષા યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આકાશવાણીને જણાવ્યું કે આ પરીક્ષા માટે કચ્છમાં 1,424 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,397 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત ટેકનોલોજી અને લોકકલ્યાણ અને વિકાસ યોજનાઓના અસરકારક અમલથી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. ગાંધીનગરમાં છત્તીસગઢના કવરધા જિલ્લા તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાત દરમિયાન શ્રી પટેલે આમ જણાવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળ ગુજરાત મોડેલ પર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં નવીનીકરણ અને અસરકારક યોજનાકીય અમલના વ્યાપ અને વિસ્તરણમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ અર્થે 1 સપ્તાહની ગુજરાત મુલાકાતે આવ્યું છે. રાજ્યમાં ગઈકાલે ઉત્તર મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં હજુ પણ આગામી 7 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એપ્રિલ 2025માં રાજ્યમાં 14,970 કરોડ રૂપિયાનું વસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત થઈ છે. ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ સાથે એપ્રિલ 2024ની સરખામણીએ 13%ના વધારા સાથે રાજ્યનું આ નોંધપાત્ર પ્રદર્શન છે. જીએસટી કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતાં આગળ છે. જીએસટી કલેક્શનના મામલે ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી દેશમાં 3જા ક્રમે છે. નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતે જીએસટીમાંથી 73,281 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાકીય વર્ષ 2023-24ની સરખામણીએ 14%નો વધારો દર્શાવે છે. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.